નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં હવે આપણે જોઈએ કે ભાઈ સીટુડીનું જે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ જે છે એ આવી ગયેલ છે। એટલે કે તમે જે ચોઇસ ફિલિંગ કરી હતી એનું રિઝલ્ટ હવે આવી ગયું છે કે ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ। તો આપણે જોઈશું કે તમે આ રિઝલ્ટ જે છે સીટુડીનું એ કઈ રીતનું તમે ચેક કરી શકો છો, અને ચેક કર્યા પછી એની અંદર એને કઈ રીતનું કન્ફર્મ કરવાનું છે, એટલે કે એની અંદર કઈ રીતની ફીસ ભરવાની છે, બરાબર છે। અને પછી એના અંદર આપણે જે એડમિશન લેટર જે છે ડાઉનલોડ કરવાનો છે, તો એ કઈ રીતનું કરવાનું છે આપણે આખી બધી પ્રોસેસ સમજીશું, બરાબર છે। અને ધારો કે જેમને એડમિશન રાઉન્ડ 1ની અંદર ધારો કે ના મળ્યું હોય તો એમને આગળ શું કરવું એ પણ જોઈશું। અને ધારો કે જેમને હવે એડમિશન જે છે મળી ગયું છે તો એમને પણ હવે આગળ શું કરવાનું છે એ પણ આપણે જોઈશું। તો ઘણા બધા જે આપણે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ અંગે ઘણા બધા જે આપણે પ્રશ્નો છે એ બધા આની અંદર કવર કરીશું, અને તમારી જે બધી પ્રોસેસ જે છે એડમિશન કન્ફર્મ કરવાની એ આપણે સમજીશું। તો ચલો આપણે વધુ વાર ન કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે જે રિઝલ્ટ જોવા માટે તમારે આની અંદર જે વેબસાઇટમાં આવવાનું છે અને આઈડી પાસવર્ડ નાખીને તમારે સાઇન ઇન કરવાનું છે। તો તમે જેવું સાઇન ઇન કરશો એટલે તમારા સામે આ ટાઈપનું ડેશબોર્ડ આવી જશે। તો હવે આપણે જોઈએ કે ભાઈ તમારે સીટ અલોટમેન્ટ જે રિઝલ્ટ જે છે કઈ રીતનું જોવાનું છે। તો પહેલાં આપણે જોઈએ કે જેમને ધારો કે એડમિશન મળી ગયું છે તો એમને જોઈએ, અને પછી ધારો કે જેમને આપણે એડમિશન નથી મળ્યું એમને શું કરવું જોઈએ આગળ જોઈએ, અને પછી ધારો કે જેમને મળ્યું છે એમને પણ આગળ શું કરવું જોઈએ આપણે પછી જોઈએ। પરંતુ હાલ આપણે પ્રોસેસ જોઈ લે કે ભાઈ તમને એડમિશન મળ્યું છે તો કઈ રીતનું જોવાનું છે અને કઈ રીતનું એને કન્ફર્મ કરવાનું છે। તો હવે તમારે જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જે છે જોવા માટે સિમ્પલ અહીંયા તમને બાજુમાં ઓપ્શન છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો, તો સિમ્પલ તમારે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। પછી જેવું તમે ત્યાં ક્લિક કરશો તમારા સામે અહીંયા ફરી પાછા બે ઓપ્શન આવશે, બરાબર। તો તમારે અહીંયા ફરી પાછું જે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટ છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું એના પર ક્લિક કરશો એટલે એના પછી તમને જે ફાઇનલ તમારું રિઝલ્ટ જે છે તમને જોવા મળશે અહીંયા। જેવું ત્યાં ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું એનું જે ડેશબોર્ડ જે છે આવી જશે। તો હવે તમને જો કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હશે તો તમને એની ડિટેલ્સ દેખાશે। જો તમને કોઈ પણ કોલેજમાં એડમિશન નહીં મળ્યું હોય તો તમને અહીંયા કોઈ પણ કોલેજની ડિટેલ્સ દેખાશે નહીં। તમને એની અંદર જે છે લાલ કલરે લખેલું હશે ભાઈ તમને કોઈ પણ સીટ એલોટ કરવામાં આવી નથી, તમને વધારે ચોઈસ તમારે કરવાની રહેશે રાઉન્ડ 2ની અંદર એવું લખેલું હશે, એટલે સમજી જવાનું ભાઈ તમને કોઈ પણ કોલેજમાં એડમિશન નથી મળ્યું। એટલે હવે તમને જ્યાં એડમિશન મળ્યું છે એ બરાબર છે તો તમારે આની અંદર ફીસ ભરીને એને કન્ફર્મ કરવાનું રહેશે। જો તમે આની અંદર જે છે ફીસ નહીં ભરો તો તમારું એડમિશન જે છે કન્ફર્મ ગણાશે નહીં, બરાબર છે। ભલે તમને મળ્યું એડમિશન પરંતુ તમારું જે ફીસ જે છે આની અંદર 500 રૂપિયા જો તમે નહીં ભરો તો તમારું એડમિશન કન્ફર્મ નહીં ગણાય। એટલે કે આની અંદર ફીસ ભરશો ત્યારે જ તમારું એડમિશન જે છે કન્ફર્મ થશે, બાકી થશે નહીં। જો ધારો કે તમારું TFWમાં મળ્યું હશે તો તમારે એની અંદર સિમ્પલ અસેપ્ટ કરવાનું રહેશે, એની અંદર ફીસ ભરવાની હોતી નથી, બરાબર છે। તો તમારું સીધું એડમિશન તમે જેવું અસેપ્ટ કરશો એટલે સ્વીકારી લેશો ભાઈ મને જે પણ એડમિશન મળ્યું છે એને હું અસેપ્ટ કરી લઉં છું, તો તમારે એની અંદર ફીસ ભરવાની જરૂર રહેતી નથી। શેમાં? જ્યારે તમને TFWમાં મળ્યું હશે ત્યારે। તમે જો TFWની અંદર એપ્લાય કર્યું હશે અને જો તમને TFWમાં મળ્યું છે તો તમારે અસેપ્ટ કરવાનું હશે, બરાબર છે। બાકી જો તમને સિમ્પલ TFW વગર મળ્યું છે, જેમ કે આની અંદર જે છે આ TFW વગર મળેલું છે, TFWમાં મળ્યું છે તમને કઈ રીતનું ખબર પડશે? તો તમે જ્યાં પ્રોગ્રામ નેમ જોશો એની પાછળ તમને TFWS એવું લખેલું હશે તો તમારે સમજવાનું ભાઈ તમને TFWSમાં મળેલ છે, બાકી તમને જે રેગ્યુલર જે સીટ છે એની અંદર મળ્યું છે, બરાબર છે। તો હવે તમને આ જે પણ એડમિશન મળ્યું છે એ એડમિશન બરાબર છે, તમારે એને કન્ફર્મ કરવું છે। જો તમે એડમિશન કન્ફર્મ નહીં કરો તમારું કેન્સલ ગણાશે, બરાબર છે। એ તમારે સિમ્પલ છે। ઘણા બધા કહેશે ભાઈ મારે એડમિશન કેન્સલ કરું, શું કરવાનું? કેન્સલ કરવું છે તો ફીસ ભરવાની જ નહીં, એટલે તમારે એડમિશન કેન્સલ જ ગણાશે, બરાબર છે। તો હવે આને તમારે કન્ફર્મ કરવું છે તો તમારે આની અંદર ફીસ ભરવાની રહેશે। ફીસ ભરવા માટે તમારે શું કરવાનું છે કે અહીંયા તમને બીજો એક ઓપ્શન જે છે એની નીચે તમને જોવા મળશે પે સીટ અસેપ્ટન્સ ફી, બરાબર છે। તો આપણે એના પર ક્લિક કરવાનું છે। તો તમે સિમ્પલ એના પર ક્લિક કરશો તમારા સામે એનું જે ફીસ જે છે અહીંયા ઓપ્શન દેખાડશે। જેમ કે TFWની અંદર મળ્યું હશે તો તમારે એમાં સિમ્પલ અસેપ્ટનો ઓપ્શન આવશે। જેવું તમે અસેપ્ટ કરી લેશો એના પર ક્લિક કરી લેશો તમારે સિમ્પલ જે છે એનો એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે, બરાબર છે। એમાં તમારે અલગથી ફીસ કોઈ પણ ભરવાની આવતી નથી। એટલે ખાસ જોજો કે જેમને TFWમાં મળ્યું એમને ખાલી અસેપ્ટ જ કરવાનું છે, એમને ફીસ ભરવાની જરૂર નથી, એમને સીધું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે। જો એડમિશન લેટર ડાઉનલોડ કરવો ખાસ ઇમ્પોર્ટન્ટ છે। જો તમારી પાસે એડમિશન લેટર નહીં હોય તમારું એડમિશન જે છે ભલે મળ્યું હોય પરંતુ કોલેજમાં તમે એડમિશન લેટર નહીં બતાવો તમારું એડમિશન ફાઇનલ નહીં ગણે। તો હવે આ જે છે ધારો કે જેમને TFW વગર મળ્યું છે તો એમને અહીંયા 500 રૂપિયા ભરવાના આવ્યા છે, તો 500 રૂપિયા ભરવાના છે એના માટે શું કરવાનું છે? અહીંયા જે ઓપ્શન છે મતલબ રાઉન્ડ દેખાય છે ઓનલાઈન પેમેન્ટ, તો સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરવાનું। એના પછી પે ફી પર જે ઓપ્શન જે છે એના પર ક્લિક કરવાનું। તમારે આની અંદર જે છે 500 રૂપિયા જે છે કોઈ પણ પેમેન્ટ મેથડથી ભરી દેવાના છે,
જેવી આપણી આ જે ફીસ જે છે, ધારો કે 500 રૂપિયા તમે ભરી દેશો એટલે તમને આ ટાઈપનું અહીંયા સક્સેસફુલી થઈ જશે તમારું પેમેન્ટ. એના પછી અહીંયા ગો બેક પર સિમ્પલ ક્લિક કરી દેવાનું. કરશો તમારી સામે ફરી આ ટાઈપનું ડેશબોર્ડ જે છે આવી જશે. હવે જેવું ધારો કે તમારી ફીસ જે છે ભરાઈ જશે, તમને અહીંયા જે સીટ અસેપ્ટન્સ ફી પેમેન્ટ જે છે એ પણ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. તો જેમને ધારો કે TFWમાં મળ્યું છે એમને જેવું અસેપ્ટ કરશે એટલે એમને પણ અહીંયા જે ફીસનો ઓપ્શન હશે એ પણ અહીંયા ગ્રીન થઈ જશે. એમને પણ મતલબ કમ્પ્લીટેડ થઈ જશે. TFWની અંદર એમને અલગથી ફીસ ભરવાની જરૂર રહેતી નથી. પરંતુ જેમને TFWમાં નથી મળેલું, એટલે કે રેગ્યુલર સીટમાં મળેલું છે, તો એમને આની અંદર 500 રૂપિયા ભરવાના આવે છે. જો ધારો કે કોઈ પ્રાઇવેટ કોલેજમાં મળ્યું છે તો તમારે એની અંદર 10,000 કે એવા અલગ અલગ ફીસ હશે. તો જેટલી પણ ફીસ હોય તમારે આમાં ભરવાની રહેશે. બરાબર છે. તો તમે ભરી દેશો એના પછી તમારે અહીંયા જે છે કમ્પ્લીટેડ થઈ જશે. હવે જો જેવું કમ્પ્લીટેડ થઈ જાય એના પછી તમારે આની અંદર એડમિશન લેટર તમારું ડાઉનલોડ કરવાનું રહેશે. હવે એડમિશન લેટર કઈ રીતનું ડાઉનલોડ કરવાનું છે અને આ એડમિશન લેટર જે છે તમારી પાસે હોવો જરૂરી છે. જો તમારી પાસે એડમિશન લેટર નહીં હોય તો તમારું જે એડમિશન જે છે, તમે જેવું કોલેજમાં જશો રિપોર્ટિંગ માટે ત્યારે તમારી પાસે એડમિશન લેટર જે છે માંગશે. જો તમારી પાસે નહીં હોય તો એ પછી મતલબ એડમિશન તમારું કન્ફર્મ કરશે નહીં. બરાબર છે. અને એકવાર જો એડમિશન લેટર જે છે ગયો હાથમાંથી ફરી પાછું ડાઉનલોડ નહીં થાય. એટલે ખાસ જે છે એડમિશન લેટર ડાઉનલોડ ખાસ કરી દેવાનું છે. તો હવે એડમિશન લેટર ડાઉનલોડ કઈ રીતનો કરવો એ આપણે જોઈએ. બરાબર છે. તો એના માટે શું કરવાનું છે, અહીંયા તમને સાઈડમાં ઓપ્શન છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ અસેપ્ટન્સ લેટર જે છે. બરાબર છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ અસેપ્ટન્સ લેટર પર તમારે સિમ્પલ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું એના પર ક્લિક કરશો તમારી સામે આ ટાઈપનું ફરી આવશે. આમાં શું કરવાનું, થોડું નીચે જવાનું અને એની અંદર એક ઓપ્શન હશે ડાઉનલોડ લેટર. તો સિમ્પલ ડાઉનલોડ લેટર પર ક્લિક કરી દેવાનું. તો જેવું તમે ત્યાં ક્લિક કરશો તમારી સામે એનું એડમિશન લેટર છે ડાઉનલોડ થઈ જશે. તો એડમિશન લેટર જે છે એ આ ટાઈપનો રહેશે. આની અંદર તમારી બધી ડિટેલ્સ હશે, કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, એ કઈ બ્રાન્ચમાં મળ્યું છે, તમારી ડિટેલ્સ હશે. બરાબર છે. તમે ફીસ ભરી છે એનું પણ તમને બધું ડિટેલ્સ અહીંયા જોવા મળશે. તો આ એડમિશન લેટર છે, આને તમારી પાસે રાખવાનું છે, પ્રિન્ટ પણ કાઢવાની છે અને PDF પણ ખાસ આને તમારે સેવ કરી રાખવાની છે. બરાબર છે. તો હવે આપણે બીજી જે નેક્સ્ટ પ્રોસેસ છે એ જોઈએ. તો તમારે એડમિશન લેટર જે છે એ રીતનો આપણે પ્રોસેસ બતાવીએ એ રીતનું તમારે ડાઉનલોડ કરી દેવાનું છે અને તમારી પાસે રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ ડેટ તમારે ખાસ જોવાની છે, ભાઈ આને તમે કન્ફર્મ જે છે ક્યાં સુધીમાં તમે કરી શકશો. તો તમારે કન્ફર્મ કરવાની જે ડેટ જે છે આજથી લઈને તમારે 10/6 સુધીની છે. લાસ્ટ ડેટ 10 છે. 10 સુધીમાં તમે કન્ફર્મ કરી શકશો. એના પછી તમે એને કન્ફર્મ કરી શકતા નથી. TFWમાં મળી હોય તમારે એમાં ફીસ ભરવાની જરૂર નથી. તો સિમ્પલ એક્સેપ્ટ પર ક્લિક કરી લેવાનું, તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે. અને જો તમારે કન્ફર્મ ના કરવું હોય તમે આમાં ફીસ ભરવાની કોઈ પણ જરૂર છે નહીં. અને બીજી વસ્તુ ખાસ એક યાદ રાખવાની છે, ભાઈ તમે જેવું હોમ પેજ પર આવો છો, તમે એડમિશન તમારું કન્ફર્મ તમે કરી લીધું છે અને પછી તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે વિથડ્રોવલ સર્વિસ. તો જો તમે આની અંદર ક્લિક કરીને તમે એમાં કરી દીધું, બરાબર છે, OTP નાખી દીધો, ભાઈ વિથડ્રોવલ ફ્રોમ કાઉન્સેલિંગ, તો તમારું એડમિશન જે છે તમારું કેન્સલ થઈ જશે. ફીસ ભરેલી હશે, તમે કન્ફર્મ કરેલું હશે. જો તમે આના પર ક્લિક કર્યું, આગળ પ્રોસેસ કરી, તો તમારું એડમિશન કન્ફર્મ હશે તો પણ કેન્સલ થઈ જશે. એટલે ભૂલથી પણ તમારે આની અંદર ક્લિક કરવું નહીં. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે નેક્સ્ટ પ્રોસેસ જે છે જોઈએ કે ભાઈ જેમને ધારો કે એડમિશન નથી મળ્યું તો એમને શું કરવું અને જેમને ધારો કે એડમિશન મળી ગયું છે એમને આગળ શું કરવું. આપણે જોઈએ કે જેમને ધારો કે એડમિશન નથી મળ્યું એમને શું કરવાનું છે. તો જેમને એડમિશન નથી મળ્યું એમને સિમ્પલ છે કે ભાઈ રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું છે અને રાઉન્ડ 2ની અંદર એમને વધારે ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે રાઉન્ડ 2 ક્યારે આવશે તો એનો આપણે વિડીયો બનાવેલો છે. એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જે આપણે મોક રાઉન્ડનો વિડીયો છે એની અંદર મેં તમને બધી તારીખ સમજાવેલી છે. ભાઈ રાઉન્ડ 2ની તારીખ આ રહેશે. ભાઈ ખાસ વિડીયો જોઈ લેવાનો, એમાં તમને તારીખની બધી ખબર પડી જશે. બરાબર. અને જ્યારે બી રાઉન્ડ 2 આવશે હું તમને અલગથી સમજાવીશ, એટલે તમારે કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. બરાબર છે. રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું અને એમાં તમારે વધારે આપણે કોલેજ એડ કરીશું જેથી તમને એડમિશન મળી જાય. બરાબર. હવે ઘણા બધાને એવું ડાઉટ હશે કે ભાઈ જેમને રાઉન્ડ 1ની અંદર એડમિશન મળેલ છે એ પણ લોકો એવું વિચારશે ભાઈ મારે આ જે કોલેજ જે છે કોઈ ચેન્જ કરવી છે, મતલબ હાલ જે એડમિશન મળ્યું છે એ ગમતું નથી. બરાબર છે. હવે એવું ના ચાલે ભાઈ ગમતું નથી, તમને રેન્ક ઉપર મળ્યું છે. હજુ તમારું રેન્ક ના હોય કોલેજમાં, મતલબ કોલેજમાં એડમિશન તમારી જે રીતે બ્રાન્ચ એમાં એલિજિબલ મતલબ જેટલો રેન્ક જોઈતો હોય એટલો ના હોય, તમને એમાં એડમિશન ના મળી શકે. એટલે માની લો એના વગર કોઈ તમારે બીજી કોઈ કોલેજમાં એની ચોઇસ ફિલિંગ કરવી છે તો તમે રાઉન્ડ 2માં એપ્લાય કરીને કરી શકશો. જેમને રાઉન્ડ 1માં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય એ લોકો પણ રાઉન્ડ 2માં એપ્લાય કરીને પણ તમે કોલેજ જે છે તમે બીજી કોલેજમાં એડમિશન લઈ શકો છો. પરંતુ એની એક શરત રહેશે. શું શરત રહેશે કે જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળેલ છે, જો તમે રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરશો, જો રાઉન્ડ 2માં મળ્યું તો તમારું રાઉન્ડ 1નું કેન્સલ થઈ જશે. જો તમને રાઉન્ડ 2માં ના મળ્યું તો તમારું રાઉન્ડ 1નું રહેશે. આટલી સિમ્પલ એક શરત છે. ભાઈ જો તમને રાઉન્ડ 2માં મળી ગયું, જો તમારું રાઉન્ડ 1નું છે તો એ કેન્સલ. બરાબર છે. જો રાઉન્ડ 1માં નથી મળ્યું, બરાબર છે, હાલ મળેલું જેમને નથી મળેલું એમને તો સિમ્પલ રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું છે. બરાબર છે. એટલે આટલી એક શરત છે.
તો હવે આપણે જોઈએ કે જેમને ધારો કે એડમિશન મળી ગયું છે તેમને શું કરવાનું. હવે જેમને ધારો કે એડમિશન મળી ગયું છે એ બહુ ખુશીમાં હશે. એમને હવે એ હશે કે ભાઈ હું ક્યારે કોલેજમાં જઉં, હવે મારે આગળ શું કરવું, બરાબર છે. તો એમને સિમ્પલ શું કરવાનું છે, એમને રિપોર્ટિંગ કરવાનું છે. હવે રિપોર્ટિંગ શું છે તો કે ભાઈ તમારે શું કરવાનું, એક એડમિશન લેટરની પ્રિન્ટ લેવાની, એટલે કે એડમિશન લેટર તમારે એની ઝેરોક્ષ કાઢવાની છે. એટલે કે સિમ્પલ એડમિશન લેટર પ્લસ તમે જે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એટલા ડોક્યુમેન્ટ્સ પ્લસ તમારું એડમિશન લેટર પ્લસ તમારું જે આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝ ફોટો છે, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય બધા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે. ઝેરોક્ષ પણ લઈ જવાની છે. ઝેરોક્ષ તો મતલબ લઈ જ જવાની છે, પ્લસ તમારે એની સાથે ઓરિજિનલ પણ તમારે લઈ જવાના છે. તો એ ડોક્યુમેન્ટ તમારે કોલેજમાં જવાનું છે. જેથી તમને એડમિશન મળ્યું છે એ કોલેજ ખાતે જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટલે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવવાના છે. ત્યાં તમારું એડમિશન લેટર જે છે તમને માંગશે, તમારું વેરિફિકેશન બધું કરશે, બરાબર છે. ત્યાં તમને સિમ્પલ માંગશે, બરાબર છે. તો એ તમારે એનું રિપોર્ટિંગ આપણે કહીશું. તો એ રિપોર્ટિંગ તમારે કરવાનું રહેશે. રિપોર્ટિંગ ક્યાં સુધીમાં કરવાનું છે, ભાઈ આની લાસ્ટ ડેટ જે છે તમારે એમાં કન્ફર્મ કરવાની. એ તમારી લાસ્ટ ડેટ 10/6 છે. તો 10/6 પછી તમારે, બરાબર છે, જેમ કે 11 તારીખથી લઈને તમે 18 તારીખ સુધીમાં એવું નથી ફિક્સ તારીખ, પરંતુ તમે 10/6 પછી કોઈ પણ તારીખે તમે જઈ શકો છો. અઠવાડિયા સુધીની અંદર તમે પછી જશો તો પણ ચાલશે, પરંતુ તમે 10 તારીખ પછી તમારે જવાનું છે. જેમ કે તમે 13-14 તારીખ પછી તમે જજો, બરાબર છે. તો એના પછી તમારે સિમ્પલ શું કરવાનું છે, કોલેજમાં જવાનું છે અને તમારે રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે. હવે રિપોર્ટિંગ કેને કરાવવાનું, જેમણે ધારો કે રાઉન્ડ 2ની અંદર એપ્લાય નથી કરવું એમને જ કરાવવાનું છે. જેમણે ધારો કે એવું છે કે મારે હજુ રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, બરાબર છે, મનમાં એવું છે કે ભાઈ હજુ મારે ટ્રાય કરવો છે બીજા રાઉન્ડમાં, બરાબર છે. તો એમને મતલબ જેમને એડમિશન રાઉન્ડ 1માં મળી ગયું છે છતાં પણ એમને રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે, એ લોકોને હાલ રિપોર્ટિંગ કરવાની જરૂર નથી. પરંતુ જેમને એવું છે કે ભાઈ મારે હવે રાઉન્ડ 2માં એપ્લાય કરવાની જરૂર નથી, જે પણ એડમિશન મળ્યું છે બધું કમ્પ્લીટેડ છે, બરાબર છે, તો એમને રિપોર્ટિંગ કરાવવાનું. ક્યારે કરાવવાનું તો કે તમે 12-13 તારીખ પછી તમે કોલેજમાં જઈ તમારું એડમિશન લેટર પ્લસ તમે ડોક્યુમેન્ટ્સ તમે જે પણ અપલોડ કર્યા છે તમારે લઈને કોલેજમાં જવાનું રહેશે. તમારું રિપોર્ટિંગ ત્યાં થશે. એટલે કે સિમ્પલ તમારું ડોક્યુમેન્ટ લેશે સર, બરાબર. તમારું જે તે કોલેજમાં મળ્યું છે તો હવે તમને કોઈ ગ્રુપમાં એડ કરશે, એ બધી તમારી પ્રોસેસ સિમ્પલ રહેશે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે અને તમને બધી પ્રોસેસનો ખ્યાલ આવ્યો હશે. અને જેમને ધારો કે એડમિશન ના મળ્યું એમને આપણે રાઉન્ડ 2 જ્યારે આવશે ત્યારે હું તમને ફરી સમજાવીશ, બરાબર છે. અને જેમને ધારો કે એડમિશન મળી ગયું છે એમને પણ ખબર પડી છે ભાઈ આગળ હવે શું કરવું છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. અને જો હવે તમને જો કમ્પ્લીટ એડમિશન તમને મળી ગયું છે તો આપણે તમને છેક સ્ટાર્ટિંગથી તમને હવે એન્ડ સુધી તમારું જે એડમિશન મળ્યું ત્યાં સુધી તમને હાલ સપોર્ટ કર્યો છે. ફરી પણ જેટલી પણ તમારો રાઉન્ડ 2 આવશે આગળ, જેટલી પણ બધી પ્રોસેસ આવશે, બરાબર છે, બાકી લોકોની બધી હું તમને સમજાવતો જઈશ, તમને કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. તો તમે સિમ્પલ જે છે તમે સબસ્ક્રાઈબનું કામ કરી શકો છો. સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી લેજો, એટલે જેવો વિડીયો અપલોડ થશે એવું તમને નોટિફિકેશન મળી જશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.